આપના રેકમેન્ડેશન્સ? સો યશભાઈ, સરપ્રાઇઝિંગલી મૂવ નેગેટિવ હતો આઈટી સેક્ટર પર. ઓકે. અને જો તમે જોયું હશે તો થ્રુ આઉટ આઈટી સેક્ટર માટે નેગેટિવ જ હતો, પણ જે રીતે પરસિસ્ટન્ટનું રિઝલ્ટ આવ્યું છે, જે કમેન્ટ્રી આવી છે અને જે ચાર્ટ ઉપર સેટઅપ થયું છે, તો આ સ્પેસિફિક સ્ટોક માટે હું વધારે ઓપ્ટિમિસ્ટિક છું. મને એવું લાગે છે પરસિસ્ટન્ટમાં અહીંયાથી સારું સેટઅપ ઇમર્જ થયું છે અને જે રીતે ગેપઅપ ઓપનિંગ થયું છે અને હેવી કન્સોલિડેશન બાદ જ્યારે સ્ટોકે આજે 5550 ઉપરનું ક્લોઝિંગ આપ્યું છે, એ અહીંયાથી એક ફર્ધર રેલીને બૂસ્ટ કરી શકે છે. તો આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું. 5525ના એસએલની સાથે 6000-6100ના ટાર્ગેટ આવનારા 1 થી 2 અઠવાડિયાની અંદર. ઓકે. સો આઈટી પર ફોકસ અત્યારે ફિલહાલ જરૂરથી તમે રાખી શકો છો અને સાથે સાથે પરસિસ્ટન્ટ સિસ્ટમ સરસ આગળ જતા લક્ષ્ય તમે ઓબ્ઝર્વ કરી શકો છો.